રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી આજે પહોંચી રહ્યો છે. તો બાગાયતી પાકોની ખેતી કરી ખેડૂતો આજે કમાણી કરતા થયા છે. ત્યારે આજે એવા જ એક બાગાયતી પાકોમાંનો એક પાક જેનું નામ છે લીલી હળદરની ખેતી, અને આ સાથે જ તેના વિવિધ પ્રકાર પણ પડે છે, જેમ કે આંબા હળદર, સેલમની હળદર, મૂળાની હળદર. ત્યારે આજે અત્યારે તેની સિઝન પણ પૂરજોશમાં ચાલી રહી છે. તો આ સાથે જ આ અહેવાલમાં જાણીએ કે લીલી હળદરની ખેતી કરીને ખેડૂતો કેવી રીતે કમાણી કરી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સૌ જાણે છે કે ખાસ કરીને હળદરનો ઉપયોગ મસાલા, દવાઓ, બ્યુટી પ્રોડક્ટ્સ અને અન્ય ઘણા બધા ઉત્પાદનોમાં થાય છે. તો આ સાથે જ હળદરની ખેતી દરમિયાન વધારે પાણી કે સિંચાઈની જરૂર પડતી નથી, ને ખાસ કરીને આ એક એવો પાક છે જે ઓછા ખર્ચે પણ વધારે ઉગાડી શકાય છે અને તેમાંથી સારી કમાણી મેળવી શકાય છે. તો આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના ખંડોલ ગામના બાગાયતી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ સોલંકીએ ખેતી ક્ષેત્રે નવો ચીલો પાડી સફળતા મેળવી છે. તો લીલી હળદરની ખેતી કરી અને ખેડૂત પ્રવીણભાઈ સોલંકીએ સફળતાનો સ્વાદ જ ચાખ્યો છે. તો લીલી હળદરની ખેતી કરતા એ ફક્ત ખેત ઉત્પાદન પૂરતી તેમની કામગીરીઓને સીમિત ન રાખી તેને જાતે જ લીલી હળદરની ખેતી શરૂ કરી હતી. તો આ સાથે જ તેમણે કહ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી પોતાના બાપ દાદાની જમીનમાં દર વર્ષે જુદા જુદા શાકભાજીની તેઓ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, અને આ વર્ષે લીલી હળદરની 1 વીઘામાં તેમણે ખેતી કરી હતી. તો પ્રવીણભાઈ સોલંકીનું કહેવું છે કે આ ખેતીની જો વાત કરવામાં આવે તો મે મહિનામાં રોપણી કરવામાં આવે છે અને 6 મહિના બાદ લીલી હળદરનો પાક તૈયાર થઈ જાય છે. તો આ સાથે જ આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના ખંડોલ ગામના ખેડૂત પ્રવીણભાઈ સોલંકીએ વધુમાં કહ્યું છે કે ખર્ચની જો વાત કરવામાં આવે તો 1 વીઘામાં 25 થી 30 હજાર જેટલો ખર્ચ થાય છે, અને જો સાથે જ શરૂઆતમાં યોગ્ય વાતાવરણ અને સારી માવજત મળે તો તેની ખેતીનો પાકમાં વધુ લાભ થઈ શકે છે. તો આ સાથે જ આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના ખંડોલ ગામના ખેડૂત પ્રવીણભાઈ સોલંકીએ વધુમાં કહ્યું છે કે ખર્ચની જો વાત કરવામાં આવે તો 1 વીઘામાં 25 થી 30 હજાર જેટલો ખર્ચ થાય છે, અને તેની સામે જો સારું અને યોગ્ય વાતાવરણ હોય અને સાથે જ યોગ્ય રીતે માવજત કરવામાં આવે તો 150 મણ જેટલું ઉત્પાદન મળી શકે છે. અને આ વર્ષે ભાવની જો વાત કરવામાં આવે તો સારા ભાવ પણ મળી રહ્યા છે, જેથી ખેડૂતે ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે જ જાણીએ લીલી હળદરની ખેતી કરનાર ખેડૂત પાસેથી વધુ વિગતો. હું પ્રવીણકુમાર કાંતિભાઈ સોલંકી આકલાવ તાલુકો ગામ ખડોલથી બોલું છું. હવે વર્ષોથી હળદરની ખેતી લીલી હળદરની કરતા આવ્યા છે. એમાં વીઘા દીઠ 20 થી 25 હજારની સમથિંગ ખર્ચો થાય છે, અને એમાં ઉત્પાદનમાં આ વર્ષ વાતાવરણ સારું હોવાથી ઉત્પાદન અમારું વધી શકે એવું છે. અને એમાં અમારે ઘણા વર્ષોથી પેઢીઓ ગતથી અદ્દર કરતા આવ્યા છે. એમાં અમે આ વર્ષ બજાર બી સારું છે, માર્કેટિંગ, એટલે એ રીતે અદ્દરનું વેચાણ અને ઉત્પાદન, હું તો ખેડૂત ભાઈઓને એવું કહું, અદ્દરમાં તમે ઉત્પાદન કરો, બીજા પાકો કરતાં ફાયદો બી થાય, બધી રીતે સારી ખેતી છે અને સારું આવક મળે એવી છે ખેતી. તેથી હું ખુશી વ્યક્ત કરું છું. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.